બધું એવું છે, બધું આમ જાય બરોબર, આવે ને જાય એવું. કેમ છો બધા? મજામાં જશો ને? પહેલા બધાને ભાઈ જય માતાજી ને. અત્યારે આપણે નેક્સ્ટ બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે. બેકગ્રાઉન્ડ જોઈને જ તમને ખબર પડી ગયા છે આપણે સી ભાઈ અત્યારે વાડીએ. અને આ બ્લોક આપણે ભાઈ એક દી લેટ સ્ટાર્ટ કરેલો છે. અને આમ જુઓ તો આપણે અત્યારે વાડીએ છીએ. હવે ભાઈ ખર ધીમે ધીમે ભાઈ જામમાં મળ્યું છે જો. અને વરસાદ ભાઈ રહેવાનું નામ નથી લેતો. કેમ કે વરસાદ ભાઈ ઝાપટા જરા ચાલુ રહે છે. એટલે આની અંદર કઈ વસ્તુ હાલે નહીં. કેમ કે વરસાદ ભાઈ એક દી બે દી રહે તો વરાપ રહે તો આની અંદર આપણે ટ્રેક્ટર અથવા મિની ટ્રેક્ટર ગમે હકાળી શકીએ. અને આમ જુઓ તમે કઈ કવડું વન થઈ ગયું છે. જો આ બધા ડૂલ ઉગી ગયા છે. આમ ટીટોળીના ઈંડા પણ અમુક ટકામાં તમને જોવા મળે છે વાડીમાં. મળે છે કેમ કે અમારી વાડીમાં અમુક ટકા ટીટોળીના ઈંડા અમુક જગ્યાએ જોવા મળે છે. અને આમ જુઓ તમે પાછું ભાઈ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અને અત્યારે આપણે ભાઈ એક જુગાડ લઈને આવ્યા છીએ વાડીએ. તો તમને એક જુગાડ તમને દેખાડું. એ એક જુગાડ બનાવ્યો છે ભાઈ. જો એ સક્સેસ જાય તો તમને કઈ રીતે બનાવો એ હું તમને કહે. અને અત્યારે આપણે ભાઈ ટૂંકી જમીનવાળા છે એ લોકો ભાઈ આ રીતના બધા જુગાડું કામ કરે છે. આપણી ટૂંકી જ જમીન છે જો. એટલી જમીન ભાઈ ટ્રેક્ટર ને એવું બધું લાવો તો એ ભાઈ મોંઘું પડે. એટલે આપણે ભાઈ ટૂંકો જુગાડ બનાવ્યો છે. અને કઈ માટે બનાવેલો છે એ પણ તમે જોવો ત્યાં તમને ખબર પડી જશે. તો જો આ રીતનો એક પાઇપ લીધેલો છે. અને મેં આ રીતની એક પટ્ટી જોડેલી છે. જો આગળથી આ રીતે અણી રાખેલી છે. તમે કોમેન્ટ કરી દેજો આ જુગાર ભાઈ કયા તો આપણે બનાવેલો છે. જો ભાઈ સક્સેસ જાય તો ભાઈ તમને હું કઈ રીતે અમે બનાવેલો છે જુગાર. અને અત્યારે ભાઈ આપણે ચેક કરશું. હવે આમ જોવો તો ભાઈ વરસાદ આવ્યો છે. પાછો ઝરમર્યું શું છે ચાલુ ભાઈ. આમથી આમ ધીમું ઝરમર્યું આવે છે. સગડી રાખી છે ઓલી બાજુ. અને આ સાઈડ આપણે જાય છે ઓલી બાજુ ઓલા હેઠે આટો મારવો. અને વરસાદ બધું એવું છે, બધું આમ જાય બરોબર, આવે ને જાય એવું છે બધું વરસાદનું કામકાજ. આ ગાળો છે ભાઈ. જો ગાળો કેટલો છે. કેમ કે આમાં આપણે આવ્યા નથી. વરસાદને ભાઈ કોક જો નહીં ભાઈ વાલ બંધ કરે કાંઈ જો નહીં. અત્યારે આમ જોવું તો ભાઈ આપણી વાડીની બાજુમાં ટાઇલ્સ કાઢવાનું કામ કર્યું છે. ચાલુ જેસીબી જો બાજુમાં જેસીબી હાલે છે, ટાઇલ્સ કાઢે છે. માલ દોરવાળા હશે એને ખબર હશે વરસાદમાં ભાઈ કેવો ગાળો થતો હશે. એની માટે જ આપણે અહીંયા ગીર વિસ્તારમાં બધા ભેહું અને માલ દોરવાળા જ જાજા છે. અત્યારે તો અહીંયા ટાઇલ્સ કાઢવાનું કામ ચાલુ છે. અત્યારે જોવો તો ભાઈ આપણે અહીંયા એટલું નીંદી નાખ્યું છે. જો આમ એવું છે આપણે નીંદી નાખ્યું. અને આપણો જે જુગાર છે એમાં ભાઈ થોડો ઘણો ફેરફાર કરવો જો છે. કેમ કે આપણી જમીન છે એ પાણાવાળી જમીન હોય એની અંદર ભાઈ થોડો ઘણો ફેરફાર કરવો જો. અહીંયા આપણે થોડોક ડેમો લીધો હતો. જો સાહ ઉપર જ આપણે ડેમો માર્યો હતો. થોડો ઘણો ફેરફાર કરવો જોશે. ફેરફાર થાય પછી આની અંદર પાછું આપણે ટ્રાય મારશું. સક્સેસ જાય ત્યાં જ ભાઈ હું તમને એ ડેમોનું દેખાડીશ. તો હાલો ભાઈ હવે જવું છે ઘરે. તો જો બધું તૈયાર કરે છે પપ્પા. જમવા જો તમને જમવાનું દેખાડી દઉં તો જમવામાં તમે જો ભાઈ કઢી અને ખીચડી છે ને ડુંગળી અને છાશ. અને આ જો ભાઈ લાંબો ટાટીઓ કરી નાખ્યો છે મમ્મી.
કેમ છે ભાઈ આપણે એની દવા ચાલુ છે અને પગ ભાઈ દુખે છે એની દવા ભાઈ આપણે ચાલુ છે. હાલો ભાઈ ફટાફટ જમી લઈએ. A few moments later. 6.5 hours. આપણે આવી ગયા છીએ ઘરે. કેમ કે ખાંભાભાઈ આપણે ગયા હતા પણ ખાંભાભાઈ એક વિડીયોનો આપણે સીન લીધો નથી. કેમ કે ભાઈ અહીંયા ઉતારવાનું ક્યાંય સેટિંગ જ આવ્યું નહીં અને અત્યારે ઘરે આવ્યા છીએ અને આપણે ખાંભા શું લેવા ગયા હતા એ તમને કહું તો ભાઈ ખાંભા આપણે ગયા હતા ભાઈ એક જુગાડ આપણે બનાવવો છે એની માટે ગયા હતા. જે આપણે આ જુગાડ આપણું કામ કર્યું નહોતું એટલે એ જુગાડ માટે આપણે ગયા હતા. આ બધી વસ્તુ એને દઈએ એવાથી મિસલીને કાલી જુગારી બનાવશું અને તમને પછી દેખાડે કઈ રીતનો ભાઈ જુગાર આપણે બનાવ્યો છે અને કઈ રીતે ભાઈ વાડીમાં એ કામ કરશે. તો ટૂંકી જમીનવાળા છે ને એના જુગાર ભાઈ કામ કરવાનો જ છે. તો ભાઈ બ્લોગમાં તમે બન્યા રહેજો. તો મમ્મી બેઠા છે વરસાદની વાટે. વરસાદ રહી જાય તો ભાઈ બકાલું બધું લઈ આવે. ના જો પપ્પા બેઠા છે. ગયા હતા નીંદવા. આપણે પણ સવારમાં નીંદવા ગયા હતા પણ એ મેં તમને વાત કરી. આપણે ગયા હતા ખાંભા. નવ વાગી ગયા છે અને આપણે ભાઈ ફોનની અંદર ચાલુ કરી દીધું છે એડિટિંગ. અત્યારે ભાઈ આપણે કર્યું છે એડિટિંગ ફોનમાં અને આશા છે ભાઈ તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. હજી તમે ન કર્યું હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે પહેલાં જ તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.